હેલો ગુડ મોર્નિંગ એવરીવન. આજે શેનું સેલિબ્રેશન છે તમને ખબર છે? જન્માષ્ટમીનું. જન્માષ્ટમી એટલે આપણો ધાર્મિક તહેવાર. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની મધરાતે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું. દેવકીનો 8મું સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી કંસે વાસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા હતા. મધરાતે શ્રી કૃષ્ણ જન્મ થતા વાસુદેવ કંસના અત્યાચારથી બચાવવા માટે શ્રી કૃષ્ણને ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવ્યા હતા અને જશોદાની દીકરીને સાથે લઈને આવ્યા હતા. તેથી જન્માષ્ટમીને ગોકુળ અષ્ટમી પણ કહેવામાં આવે છે. તે જન્માષ્ટમી લોકો ધામધૂમથી ઉજવે છે. તે દિવસે લોકો ઉપવાસ કરે છે. રાતે 12 વાગે કૃષ્ણ જન્મ થતા લોકો ગાય છે નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી. પછી પંજરીનો પ્રસાદ વેચાય છે. લોકો પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કરે છે. થેન્ક યુ.